હવે ઉદાહરણ 7. હવે ઉદાહરણ 7માં છોકરીઓની સંખ્યા 25 છે, છોકરાઓની સંખ્યા 15 છે. એટલે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા તમને આપી દીધી છે 40. બરાબર. એટલે શક્ય પરિણામોની કુલ સંખ્યા 40 થઈ. હવે તમને એમ આપ્યું છે કે આ બધા જ છોકરાઓની નામની ચિઠ્ઠી થેલીમાં મૂકીને એને મિશ્ર કરે છે અને એમાંથી એક ચિઠ્ઠી કાઢે તો છોકરીનું નામ હોય કે છોકરાનું નામ હોય એની સંભાવના પૂછી છે. તો આપણે લખશું, ધારો કે ઘટના એ પસંદ કરેલ ચિઠ્ઠી પર છોકરીનું નામ છે. બરાબર. છોકરીનું નામ હોય તો છોકરીઓની સંખ્યા કેટલી છે? 25. તો તેના પરિણામોની સંખ્યા 25 છે. એટલે P of A બરાબર 25ના છેદમાં કુલ પરિણામો, છેદ ઉડાડો, પચું 8 પંચા એટલે 5ના છેદમાં 8 આ આપણો જવાબ થશે. હવે એવી રીતે બીજી ઘટનામાં એણે પૂછી છે, ધારો કે ઘટના બી પસંદ કરેલ ચિઠ્ઠી પર છોકરાનું નામ હોય. બરાબર. તો એના પરિણામોની સંખ્યા છોકરાઓની સંખ્યા 15 છે. બરાબર. એટલે P of B 15ના છેદમાં 40, 3 પંચા અને 8 પંચા એટલે 3 અષ્ટમાંશ. બરાબર. તો આ થયો 7મો દાખલો. હવે આવે છે ઉદાહરણ 8. ચલો, ઉદાહરણ 8માં તમને આપ્યું છે કે એક ડબ્બામાં 3 ભૂરી, 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે. એટલે કુલ લખોટીઓની સંખ્યા કેટલી થશે? તો કે 3 ભૂરી, 2 સફેદ અને 4 લાલ એટલે 3 ને 2 5 ને 4 9. બરાબર છે. કુલ લખોટીઓની સંખ્યા 9 થઈ. એટલે શક્ય પરિણામોની કુલ સંખ્યા 9 થશે. હવે એમાં તમને એમ આપ્યું છે પહેલી ઘટના, ધારો કે ઘટના એ પસંદ કરેલી લખોટી સફેદ રંગની છે. પસંદ કરેલ લખોટી સફેદ રંગની છે. તો સફેદ રંગની જો અહીંયા દડાની સંખ્યા કેટલી છે? 2. એટલે એના પરિણામોની સંખ્યા 2 છે.
બરાબર છે. એટલે પી ઓફ એ બરાબર 2 કેટલા આવશે 9. આનું આ જ જવાબ થશે. હવે બીજો જે છે, બીજામાં તમને એવું આપ્યું છે ભૂરી હોય, ધારો કે ઘટના બી પસંદ કરેલ લખોટી ભૂરા રંગની છે. ભૂરા રંગની છે એટલે એના પરિણામોની સંખ્યા, તો ભૂરા રંગની કેટલી છે 3 છે, તો એના પરિણામોની સંખ્યા 3 છે. એટલે પી ઓફ બી બરાબર 3/9. હવે અહીંયા છેદ ઉડશે તમારે, 3 તરી 9 એટલે 1/3 તમારે જવાબ આવશે. બરાબર છે. હવે ત્રીજી જે છે શોધવાની છે, એમાં એમ કીધું છે કે લાલ હોય. બરાબર, તો આપણે એ પણ શોધી લઈએ. આ ભૂસું છું. તો અહીંથી શરૂ કરું છું કે ત્રીજી જે છે એમાં ધારો કે ઘટના સી, એમાં પસંદ કરેલ લખોટી લાલ રંગની છે. બરાબર છે. તો એના પરિણામોની સંખ્યા લાલ રંગની કેટલી છે 4. તો એના પરિણામોની સંખ્યા 4 છે. એટલે પી ઓફ સી બરાબર 4/9. તો આ તમારો જવાબ થઈ ગયો. બરાબર છે. તો આ એકદમ સહેલો દાખલો હતો. ઉદાહરણ 8. હવે આમાં 3 કોઈ પણ મેં આગળના લેક્ચરમાં કીધેલું છે કે આ બધી સંભાવનાનો સરવાળો કરશો તો એનો સરવાળો 1 થશે. ચલો હવે આવે છે ઉદાહરણ 9. ઉદાહરણ 9માં તમને આપેલું છે, હવે ઉદાહરણ 9માં આપેલું છે કે હરપ્રીત 2 જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે. બરાબર, એટલે એનો મતલબ કે 2 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે છે. અહીંયા આપણે લખશું હરપ્રીત 2 જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે. બરાબર, તો અહીંયા 2 સિક્કાને એક સાથે ઉછાળતા મળતા પરિણામો કયા કયા થશે? તો આની પહેલાં મેં લખાવ્યું હતું 2 છાપ, 2 કાંટા અને છાપ કાંટો, કાંટો છાપ. હવે આમાં તમારે શોધવાનું છે કે ઓછામાં ઓછી એક છાપ મેળવે. બરાબર, ધારો કે ઘટના એ સિક્કા પર ઓછામાં ઓછી એક છાપ મળે. હવે સાંભળો, ઓછામાં ઓછી એક છાપ એટલે એક અથવા એક કરતાં વધારે છાપ હોય એ તમારે લેવાની. બરાબર છે, આવું તમે 9માં શીખી ગયા. તો એક છાપ હોય એ લેવાની અને એકથી વધુ છાપ હોય એ લેવાની. એકથી ઓછી છાપ ન હોવી જોઈએ. તો આ પરિણામ આવશે, આ પરિણામ આવશે અને આ પરિણામ આવશે. તો અહીંયા આપણે લખવું પડશે કે તેના પરિણામો HH, HT, TH છે. એટલે એના પરિણામોની સંખ્યા કેટલી થશે? 3. બરાબર છે, એટલે પી ઓફ એ આવશે 3/4. અહીંયા 4 પરિણામો છે. અહીંયા હું લખવાનું ભૂલી ગઈ, અહીંયા લખી નાખશો કે આ પરિણામો પછી તમારે અહીંયા લખવાનું છે
કે શક્ય પરિણામોની કુલ સંખ્યા કેટલી થઈ? 4. 1 2 3 4. એટલે પી ઓફ એ બરાબર આના પરિણામ 3, 3/4. તો આ તમારો જવાબ થયો. બરાબર છે. ચલો આ ઉદાહરણ પૂરું. હવે આપણે લઈએ છીએ ઉદાહરણ 10. બરાબર છે. હવે ઉદાહરણ 10 ફૂદડી કરેલી છે એટલે પરીક્ષાની દ્રષ્ટિએ એ પૂછાય નહીં, પણ છતાં આપણે કરશું, કારણ કે આગળ જતાં કદાચ તમને પૂછી લીધું હોય તો કામ લાગે. એટલે ઉદાહરણ 10 કરીએ છીએ ને બરાબર સમજો. એની ઉપર ફૂદડી કરેલી છે એટલે પરીક્ષામાં તો પૂછાવાની શક્યતા ઓછી, પણ છતાં આપણે કરી નાખીએ છીએ. હવે ઉદાહરણ 10માં તમને એવું આપ્યું છે કે સંગીત ખુરશીની રમતમાં સંગીત પૂરું પાડતી વ્યક્તિને સૂચના આપવામાં આવી છે કે એ વગાડવાનું શરૂ કરે એની 2 મિનિટની અંદર, બરાબર છે, 2 મિનિટમાં ગમે એ સમયે સંગીત વગાડવાનું એ રોકી દે. અને એણે એમ કીધું સંગીત શરૂ થયા પછીની પહેલી અડધી મિનિટ એમાં સંગીત બંધ થઈ જશે, એની સંભાવના શું? બરાબર છે. હવે આપણી પાસે આની માટે એણે 2 મિનિટ કીધી છે, બરાબર. તો 2 મિનિટ એટલે શક્ય પરિણામો કયા કયા થશે? તો કે 0 અને 2 વચ્ચેની તમામ સંખ્યાઓ, કારણ કે એણે 2 મિનિટ કીધી છે એટલે, બરાબર. આ બરાબર સમજો. 0 અને 2 વચ્ચેની તમામ સંખ્યાઓ એટલે અહીંયા આપણે એની માટે સંખ્યા રેખા દોરીએ, બરાબર છે. હવે અહીંયા છે 0 અને 0 થી અહીંયા 1, અહીંયા 2. હવે એણે જે કીધું છે કે સંગીત ક્યારે બંધ થવાનું છે તો કે અડધી મિનિટમાં, એટલે અહીંયા કંઈક અડધી મિનિટ આવે છે. આપણે કરીએ, આ અડધી મિનિટ થઈ, બરાબર. પહેલી અડધી મિનિટ દરમિયાન સંગીત રોકાયું છે. હવે તો અહીંયા આપણે લખશું, ધારો કે ઘટના ઈ તમને એમ આપ્યું છે પ્રથમ અડધી મિનિટ દરમિયાન સંગીત રોકાયું છે, બરાબર છે. તો હવે આમાં ગણશું કેવી રીતે એના પરિણામોની સંખ્યા? તો કે પહેલી અડધી મિનિટ દરમિયાન તો 0 થી અડધી મિનિટ સુધીનું અંતર કેટલું છે? અડધું જ છે, બરાબર. 1/2 જ છે. તો અહીંયા આપણે લઈએ કે કુલ અંતર 2 છે, અને એમાંથી ઘટના ઈ માટે સાનુકૂળ અંતર કયું? તો કે અડધું. તો અહીંયા આપણે 0 અને 2 વચ્ચેની તમામ સંખ્યાઓ કીધી ને, એટલે અહીંયા આપણે લેશું કે કુલ અંતર થયું 2, બરાબર. અને અહીંયા પરિણામોમાં આપણે લેવાનું છે ઘટના ઈ માટે સાનુકૂળ અંતર 1/2 છે, કારણ કે પહેલી અડધી મિનિટ દરમિયાન કીધું છે. તો આની માટે આપણે લઈએ તો પી ઓફ ઈ, જો પરિણામોની સંખ્યા એટલે કે સાનુકૂળ અંતર થયું આ, અને કુલ અંતર 2 ઈ છેદમાં આવશે. આપણે સૂત્ર નહીં લખીએ, બરાબર છે. તો અહીંયા આવશે ઉપર 1/2/2. હવે આ છેદ છે અહીંયા નીચે આવી જશે, એટલે જવાબ આવશે 1/2 ગુણ્યા 2, એટલે જવાબ આવશે 1/4. તો આ તમારો જવાબ થયો. ખ્યાલ આવ્યો? આ જો કે ફૂદડીવાળું પૂછાશે નહીં, પણ છતાં આપણે કરી નાખીએ છીએ. હવે આવે છે ઉદાહરણ 11. હવે ઉદાહરણ 11માં તમને જો આકૃતિ આપી છે, બરાબર છે. તમે ચોપડીમાં જોજો, આકૃતિ આવા પ્રકારની છે.
આકૃતિમાં હું ટાઈમ નથી બગાડતી, બરાબર. તમે ચોપડીમાં જોઈ લેશો. એમાં આખું એક વિસ્તાર આપેલો છે. ખોવાઈ ગયેલ હેલિકોપ્ટર વિશે ખબર પડે કે એ લંબચોરસ વિસ્તારમાં ક્યાંક તૂટી પડ્યું છે. તો ક્યાં તૂટી પડ્યું છે એ શોધવાનું છે, બરાબર. હવે હેલિકોપ્ટર આઈ તે ફૂદડીવાળું છે એટલે એ પૂછાવાની શક્યતા પરીક્ષામાં નથી, પણ તોય આપણને ખ્યાલ હોવો જોઈએ. હેલિકોપ્ટર આપેલ વિસ્તારમાં ગમે ત્યાં તૂટી પડે તો એ સમસંભાવી છે, કારણ કે તમને આપેલું છે કે એ આપેલા વિસ્તારમાં ગમે ત્યાં તૂટી શકે. તો હવે આખો લંબચોરસ વિસ્તાર છે, બરાબર. હવે લંબચોરસ વિસ્તારમાં હેલિકોપ્ટર જ્યાં તૂટીને પડી શકે, બરાબર, તે વિસ્તારનું કુલ ક્ષેત્રફળ. તો આ લંબચોરસ ભાગ છે, તમે આકૃતિમાં જોજો ચોપડીમાં લંબચોરસ વિસ્તાર છે. તો લંબાઈ કેટલી થઈ? તો કે 4 લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 4.5 કિલોમીટર લંબાઈ છે અને પહોળાઈ બરાબર છે 9 કિલોમીટર. તો 9 ગુણ્યા 4.5 ગુણાકાર કરો તો 40.5 કિલોમીટર સ્ક્વેર આ કુલ ક્ષેત્રફળ થયું. એટલે આપણે કહીએ ને કે શક્ય પરિણામોની કુલ સંખ્યા એ આ થઈ, બરાબર. એટલે કુલ પરિણામો આવી ગયા. હવે આપણે તળાવનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો તળાવનું ક્ષેત્રફળ, હવે તળાવ કેવું છે જુઓ, ચોરસ આકારનું. તો એમાં તળાવમાં તમને આ બાજુ જુઓ તો 2 કિલોમીટર આપ્યું છે જમણી બાજુ, ડાબી બાજુ આખી પહોળાઈ આપી 4.5 કિલોમીટર. તો 4.5માંથી 2 બાદ કરો તો આપણને તળાવની લંબાઈ મળી જાય, બરાબર છે. તો 4.5માંથી તમે 2 બાદ કરો એટલે 2.5 મળશે. અને આમ લંબાઈમાં 9માંથી ઉપરનું 6 બાદ કરો એટલે 3 મળી જશે. તો તળાવનું ક્ષેત્રફળ આપણને મળશે 2.5 ગુણ્યા 3 એટલે 7.5 કિલોમીટર સ્ક્વેર. ખ્યાલ આવ્યો? હવે આને આપણે કહીએ, ધારો કે ઘટના હેલિકોપ્ટર તળાવમાં તૂટી પડે છે. તૂટી પડે છે તો એના પરિણામોની સંખ્યા એટલે કે એની જે સંભાવના છે એ આ થઈ, બરાબર, 7.5. તો એની સંભાવના સીધી લખીએ P ઓફ E. તળાવનું આ 7.5 ઉપર આવશે અને છેદમાં જે કુલ છે 40.5 એ નીચે આવશે. હવે આપણે એમ કરીએ, પોઈન્ટ દૂર કરીને આનો પોઈન્ટ દૂર કરીએ એટલે એના 10 નીચે આવે, આનો પોઈન્ટ દૂર કરીએ એટલે એના 10 નીચે આવે, પણ છેદનો છેદ અંશમાં જાય એટલે 10 ઉપર જશે, 10 ઉડી જશે. અને હવે છેદ ઉડાડી લ્યો, 25 ઉડતા હોય તો 25 ઉડાડી લ્યો, 25 તરી 75 અથવા તો 15 ઉડાડું, 15 પંચા 75 અને આનો 15 ઉડાડું, 15 દુ 30 અને 15 સત્તા 105 એટલે 27. 5/27, બરાબર છે આનો જવાબ. બરાબર 5/27 એનો જવાબ આવશે, બરાબર છે. તો આ તમે લખી નાખજો. તો આટલા ઉદાહરણ થયા. હવે આવે છે ઉદાહરણ 12. હવે ઉદાહરણ 12માં આપણે જોઈએ
તો ઉદાહરણ 12 તમને આપેલું છે પૂંઠાની પેટીમાં રાખેલા 100 ખમીસ પૈકી, એટલે ખમીસની કુલ સંખ્યા તો કે 100 છે, એટલે શક્ય પરિણામોની કુલ સંખ્યા બરાબર 100 થશે. હવે તમને એમાં એવું આપ્યું છે કે 88 ક્ષતિરહિત, ક્ષતિરહિત એટલે ખામી વગરના, બરાબર. તો ક્ષતિરહિત ખમીસની સંખ્યા છે 88 અને 8 એવા છે કે જેમાં નાની ખામી છે. તો નાની ખામીવાળા ખમીસની સંખ્યા 8, બરાબર. અને મોટી ખામીવાળા ખમીસની સંખ્યા 4. આ પ્રમાણે આપેલું છે. હવે તમારે શોધવાનું છે કે જીમી, હવે આમાં 2 જણા ખમીસ લે છે, તો એમાં તમારે રકમમાં ખાસ વાંચવાનું કે વેપારી જીમી ક્ષતિરહિત, ખામી વગરના હોય ને એવા જ ખમીસ એ લે છે, પણ બીજી જે વેપારી સુજાતા એ ફક્ત મોટી ખામીવાળા ખમીસ છે ને એ નકારે છે, એટલે એ નથી લેતી, પણ નાની ખામીવાળા એને ચાલે. એનો મતલબ કે ખામી વગરના અને નાની ખામીવાળા 2 એને ચાલે, બરાબર. તો આપણે પહેલી જ ઘટના એણે આપેલી છે એમાં લખશું કે ધારો કે ઘટના એ, એમાં આપેલું છે કે ખમીસ જીમીને સ્વીકાર્ય છે, બરાબર છે. તો એના પરિણામોની સંખ્યા કઈ, તો જીમી છે એ ખામીવાળા તો એ લેતો નથી, ખામી વગરના જ લે છે, તો એના પરિણામોની સંખ્યા કેટલી થઈ 88, બરાબર. તો એના પરિણામોની સંખ્યા 88 છે, એટલે P ઓફ A બરાબર 88 છેદમાં કુલ કેટલા છે 100. હવે આને તમારે પોઈન્ટમાં મૂકવું હોય તો તમે મૂકી શકો, કારણ કે છેદમાં 100 છે, 0.88 આ તમારો જવાબ થયો, બરાબર. હવે જે બીજું જે છે, ધારો કે ઘટના બી, ખમીસ સુજાતાને સ્વીકાર્ય હોય, સુજાતાને સ્વીકાર્ય છે, બરાબર છે. તો હવે એના પરિણામોની સંખ્યા તો તમને ખબર છે કે ઈ ખામી વગરના તો લે જ છે, પણ નાની ખામીવાળાય તેને ચાલે છે, એટલે 88 ને 8નો સરવાળો થશે, એટલે કેટલા થશે 96 છે, બરાબર. એટલે P ઓફ બી 96 છેદમાં 100, એટલે જવાબ કેટલો આવશે 0.96, બરાબર છે. તો આ તમારો જવાબ થયો. તો બહુ સિમ્પલ આ દાખલો છે, આ તમને આવડી શકે, બરાબર. અને હવે આવે છે ઉદાહરણ 13. હવે ઉદાહરણ 13 છે એ બહુ મોટો છે, તમે અહીંયા બરાબર ધ્યાન રાખજો અને સમજજો. હવે એમાં તમને એમ આપ્યું છે કે એક ભૂરો અને એક રાખોડી એમ 2 પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે, બરાબર. હવે તમે જુઓ, ભૂરો અને રાખોડી એમ 2 પાસાને એક સાથે ઉછાળતા મળતા પરિણામો
તો તમને ખબર છે આની પહેલાં મેં લખાવ્યા હતા, તમારે 1 1 1 2 એમ 1 6 સુધી લખવાનું, એવી રીતે 2નું તે 3નું તે 4નું તે 5નું તે અને 6નું તે. તો અહીંયા કુલ કેટલા 36 પરિણામો છે, બરાબર. એટલે આપણી પાસે આવી ગયું શક્ય પરિણામોની કુલ સંખ્યા 36 છે. હવે તમને જે પહેલું પૂછ્યું છે કે પહેલી જે સંભાવના છે એમાં એમ પૂછ્યું છે કે પાસાની ઉપરની સપાટી ઉપર દેખાતી સંખ્યાનો સરવાળો 8 થતો હોય. હવે સાંભળો કેવી રીતે લખવાનું. તો પહેલું આપણે કરીએ, ધારો કે ઘટના એ પાસાની સપાટી પર ની સંખ્યાઓનો સરવાળો 8 થતો હોય. હવે સાંભળો, સરવાળો 8 થતો હોય તો આમાં જે સંખ્યાનો સરવાળો 8 થતો હોય એ સંખ્યા આમાં લેવાની છે. તો કઈ કઈ સંખ્યાનો સરવાળો 8 થશે? તો જુઓ, 6 ને 2 8, 5 ને 3 8, 4 ને 4 8, 5 ને 3 8, 6 ને 2 8, બરાબર. તો એના પરિણામો કેટલા થશે? 5. તો અહીંયા આપણે લખશું પહેલાં એના પરિણામો કયા. તો એના પરિણામો 2 6, 2 6, 3 5, 4 4, 5 3 અને 6 2 છે. તો પરિણામોની સંખ્યા કેટલી થઈ? 5. તો તેથી તેના પરિણામોની સંખ્યા 5 છે, બરાબર. એટલે P of A કેટલું થશે? અહીંયા લખીને બતાવું છું, અહીંયા, બરાબર. એટલે P of A કેટલું થશે? તો કે 5/36. કુલ પરિણામોની સંખ્યા 36 છે, એટલે 5/36 થશે. તો આ તમારો જવાબ આવશે. ખ્યાલ આવ્યો? તો હવે આ જ રીતે આપણે એના બાકીના આપણે કરવાના છે. જોજો બરાબર ધ્યાનથી. હવે આ સંખ્યા હું ભૂસતી નથી, ખાલી આ બરાબર આ ભૂસું છું, એટલે મારે ઉપરથી તમને કેવું હોય તો કહી શકાય. જો હવે બીજી જોઈએ. હવે બીજામાં તમને એવું આપ્યું છે કે પાસા પરના દેખાતી સંખ્યાઓનો સરવાળો 13 થતો હોય, બરાબર. તો અહીંયા ધારો કે ઘટના બી
પાસા પર દેખાતી સંખ્યાઓનો સરવાળો 13 છે. હવે અહીંયા તમે જુઓ, અહીંયા મોટા મોટી સંખ્યા 12 છે, બરાબર. 13 તો આમાં છે નહીં, એટલે અહીંયા આપણે લખવાનું એના પરિણામોની સંખ્યા 0 છે. તેના પરિણામોની સંખ્યા 0 છે, બરાબર. એટલે પી ઓફ બી થશે 0/36, એટલે 0 જવાબ આવશે આનો. આ જવાબ 0. ચલો હવે આપણે જોઈએ ત્રીજી સંભાવના, બરાબર. ચલો ત્રીજી સંભાવનામાં એવું આપેલું છે, ધારો કે ઘટના સી, એમાં આપેલું છે પાસાની સપાટી પરની સંખ્યાઓનો સરવાળો 12 કે તેનાથી નાનો થતો હોય. પાસાની સપાટી પરની સંખ્યાઓનો સરવાળો 12 કે તેથી નાનો થતો હોય. તો આમાં જુઓ 12 થાય છે અને બાકીના બધા જ 12થી નાના છે, એટલે બધા પરિણામો આવશે. એટલે ટોટલ કેટલા? 36 પરિણામો આવશે. તેથી તેના પરિણામોની સંખ્યા 36 છે, બરાબર. એટલે તમારે આવશે પી ઓફ સી પી ઓફ સી 36/36 ઉડી જશે, એટલે જવાબ કેટલો આવશે? 1. તો અહીંયા આપણે બધા ઉદાહરણ પૂરા કર્યા, બરાબર છે. અને પછી હવે સ્વાધ્યાય આવતા લેક્ચરમાં આપીશ.